સવારમાં ઉઠી ગયો અને દેખું કે મનોજ મને દેખી રહ્યો હતો. મેં અને હર્ષ બેસી ગયા કુલરની હવા ખાવા માટે. જિગ્નેશભાઈ આપણો ટેમ્પો લઈ ગયો. આપણા ઘરે ધુલાભાઈ આવી ગયો. સંદીપભાઈ બ્લોગ બનાવી રહ્યા હતા. આવી ગયા આપણા જિગ્નેશભાઈ ના આકાશભાઈ. જિગ્નેશભાઈ ગયા હતા ઉતાવળી ચોકડી સિમેન્ટ લેવા. ટેમ્પો મૂકી દીધો સાઈડમાં. આજનું વાતાવરણ કંઈ અલગ જ લેવલનું હતું. પિયુષના ઘરે ચાલી રહ્યું હતું જામરો મારવાનું કામ. આજે છે અમારા ગામમાં સિમત એટલે જવાનું છે આપણે જમવા. હાથ પગ ધોઈને મેં થઈ ગયો તૈયાર. મેં હાર્દિકને ધૂલો નીકળી ગયા સિમતમાં જવા માટે. રસ્તામાં જોવા મળી અમને બહુ મોટી નદી. કિરણભાઈ કમે જઈ રહ્યા હતા. જોવા મળ્યો અમને 24 કલાક સરકતો ઘોડો. આપણા મનુભાઈ પણ આવી ગયા આપણે સિમતમાં. ધુલાભાઈ કંઈ બતાવી રહ્યા હતા. મેં જોયું તે ટ્રીપનું સામાન હતું. આવી ગયા અમે તો પછી જમણવારમાં. યોગેશભાઈ, કિરણભાઈ ને અલ્પેશભાઈ પીરસી રહ્યા હતા. થોડીક વાર મેં પણ પીરસવા લાગ્યો. ફરી બીજી વાર જોવા મળી ગયા આપણને ઉદય માંડવાના ફોલોવર. હેતભાઈ જોરદાર રીતે પીરસી રહ્યા હતા. બેસી ગયા પછી અમે જમવા માટે. આઈટમમાં મેંગો ડિલેટ હતી એટલે જમવામાં મજા પડી ગઈ. બંકાલક તો અત્યારે જમવા બેઠા છે. આવી ગયો મેં તો પછી ચાંદલો લખાવવા માટે. મેં નીકળી ગયો પછી ઘરે જવા માટે. રસ્તામાં મળી ગયા આપણને નયન, વિશાલ ને પરેશ. બીજા 2 બંકા જોવા મળી ગયા છે. આવી ગયો સર્વેશ્વર મહાદેવનો વિડીયો શૂટિંગ કરવા માટે. વિડીયો શૂટિંગ કરીને મેં નીકળી ગયો ઘરે જવા માટે. પપૈયાના ઝાડ ઉપર નારિયેલા લાગી રહ્યા હતા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ભાતીજી મહારાજની ધજા ફરકતી હતી. ફતેપુર ગામની સૌથી મોટી કચરા પેટી. આ છે આપણો ધોળો ઘોડો. ઘરે આવી ગયો અને લાગી બરાબરની ગરમી. હાથ પગ ધોઈને મેં થઈ ગયો ફ્રેશ. જયકાંત કે કેનાલે નહાવા જઈએ. કિરણભાઈ મોબાઈલ જોતો હતો. મોટા ફળિયામાં આવી ગયા. આપણી જોડે કિરણ ને મનોજ પણ આવી રહ્યા હતા. ગેસ તો આ છે અમારા ગામનો જીઓનો ટાવર. બીજી નદી આવી ગઈ. આ છે ગામડાનો દેશી સ્વિમિંગ પુલ. મોટી કેનાલમાં તો વધારે પાણી હતું. સુમન કાકા પણ આજે તો બ્લોગમાં આવી ગયા. પછી મેં મોબાઈલ લઈને આવી ગયો પાણીની અંદર. સ્વિમિંગ પુલમાં નાહવાની તો મજા પડી ગઈ. નીકળી ગયા પછી અમે ઘરે જવા. આ છે ફતેપુર ગામની પ્રાથમિક શાળા. ઘરે આવીને કાચમાં મોઢું જોયું. ટેમ્પો ધોવા જવાનું થયું. આવી ગયા કાસલામાં અને હાર્દિકભાઈ એમ જાય છે ક્રિકેટ રમવા. ટેમ્પો ધોવા લગાવ્યો અને કૂવો બંધ હતો. कारण नरेंद्र मोदी है. ડોલથી ટેમ્પો ધોઈ નાખ્યો. દેવાંગ, હેત ને મેહુલ ટ્રેક્ટર લઈને બાજા નાખવા આવ્યા હતા. આપણો ટેમ્પો ધોઈ નાખ્યો. ધમાભાઈનો ફોન આવ્યો એટલે મેં નીકળી ગયો એના ખેતર જવા. રોડે ટેમ્પો મૂકી દીધો. ધમાના ખેતર આવી ગયો. સનસેટનો નજારો. ટેમ્પોમાં બુંગા ભર્યા. ટેમ્પાના ફારકાનું પતરું તૂટી ગયું. ઘરે આવી ગયા. નયન કાકા મોબાઈલ જોતા હતા. ઘરમાં આવી ગયો. નહીં કર્યો. બ્લોગ પૂરો થઈ ગયો.